નર્મદા જિલ્લામાં સાગબારા પંથકમાં જંગલની જમીન અને ખેડાણના મુદ્દે શરૂ થયેલા આંદોલનને સમર્થન આપવા અને ખેડૂતોની વેદના સાંભળવા માટે પહોંચેલા લોકસભા સાંસદ મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું। મળતી માહિતી મુજબ ખોપી ગામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની હતી। સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા જંગલની જમીન પરના ખેડાણ અને વિવિધ માંગણીઓને લઈ રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારી અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે કોઈ વાતને લઈ બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। આરોપ છે કે ચર્ચા દરમિયાન ફોરેસ્ટ અધિકારી દ્વારા સાંસદને અપશબ્દો અને ગાળો બોલવામાં આવી હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું। સાંસદ સાથે થયેલા દુર્વ્યવહારના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં પણ ભારે હલચલ મચી ગઈ હતી। સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ઉમરપાડા અને સુરત તરફથી આવેલા પોલીસ કર્મચારીઓ તેમજ વનકર્મીઓ અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા હતા। રસ્તો કમ રોકો છે? અરે બાપરે કેમ આ રસ્તો કમ રોકો છે? અરે આ રસ્તો કમ રોકો છે? અરે આ રસ્તો કમ રોકો છે? અરે આ રસ્તો કમ રોકો પણ આ રસ્તો કેમ રોકો તો પેલા કો કોનો રસ્તો છે? ભાઈ કઈ કોઈ રસ્તો છે? एक रस्तो कौन से पूछू? जाहिर रस्तो कम रोको को, जाहिर रस्तो कम रोको तुम्हें। आ रस्तो कौन से? मैं पूछा तो कौन रस्तो सर? वो नहीं गार्ड कौन बोले तू? तो गार्ड कौन बोले तू? अब गार्ड कौन बोल रहे हो? माँ सामी तुमने बोला ना गार्ड बोला तुम्हें हमना। मैं आपने नहीं बोला। अरे अरे मैं सामने ने आपको नहीं बोला। अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता। हाँ मैंने ये पूछा कि रास्ता किसका, किसका बाप का रास्ता है? रोक रहे हैं आप? नहीं गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं गार्ड बोले थे महाराज। अरे बस टूटे था, बस पहली बात तो तारस तो कम आएंगे उनको गाड़ो कम बोले था। गाड़ देवा माटे यहाँ बस है माँ बेन नहीं गाड़ो बोले थे। अरे बोले हम જનપ્રતિનિધિ અને વહીવટીતંત્ર વચ્ચેનો આ ટકરાવ ચરસ સીમાએ પહોંચતા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવો પડ્યો હતો। આદિવાસી ખેડૂતોના અધિકારીઓની જમીન બાબતે ચાલી રહેલા સંઘર્ષમાં સાંસદ ખુદ મેદાને ઉતર્યા છે। આ ઘટના બાદ વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાંસદમાં સાથે થયેલા વર્તનમાં સામે સ્થાનિક સ્તર અને રાજકીય મોરચે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે આદિવાસી ખેડૂતોની સમર્થન અને વન વિભાગની કાર્યવાહી વચ્ચે આ વિરોધ સતત ઉગ્ર બનતો જઈ રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।